હેલો દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું આજના આપણા એક નવા વ્લોગ. તો ભાઈ આજે આપણે જઈ રહ્યા હો એક સર્વિસ સ્ટેશન પર અને આપણે વ્લોગ બનાવવાનો હોય કે ભાઈ શું શું કામ થાય. એટલે ભાઈ આપણે જેવા 9 તૈયાર રહીએ એ રીતના આપણે ગાડીઓ તૈયાર રાખવા માટે આપણે જઈ રહ્યા હોય સર્વિસ સ્ટેશન પર. અને જે રીતના ગાડીઓ તૈયાર થાય આપણે જેવા 9 ફ્રેશ થઈને ફરતા રહીએ ત્યાં આપણે પણ આપણી ગાડીઓ 9 ફ્રેશ રાખવાની. ગમે જેવી નાની ગાડી હશે, અલ્ટો 800 હોય કે ભાઈ ગમે તે ફોર્ચ્યુનર હોય, પણ જો ધોઈ લીધી હોય તો એનામાં તો કોઈ વેચતું રહે નહીં. એટલે પણ ચીનામ ધોવાઈ શું સિસ્ટમ રહે, ચીનામ વોશિંગ કરે એ બધું આપણે આજ બતાવવાના છીએ. અને એ સર્વિસ સ્ટેશનનો આપણે આખો વ્યૂ લેવાના છીએ. ચીનામ ફોર્મ કાઢતા હોય, ચીનામ ગાડી બધું બનાવી અને ગાડીને તૈયાર કરાવી, ચીનામ નવરાવે શોર્ટમાં આપણે આપણી ભાષામાં કહીએ તો. એટલે બધું ભાઈ આપણે આજે જોવાનું છે. તો આપણે જઈ રહ્યા સર્વિસ સ્ટેશન પર અને આપણે એના ઓનરથી વાત પણ કરશો, જે ઓનર સીઓ કે ભાઈ ચીનામ ફોર્મ કાસ્ટ થાય શું શું કરે, જેટલું ચાર્જ છે ને બધું આપણે પૂછશો. તો ભાઈ વિડીયોમાં બનેલા રહો અને આપણે વાત કરીએ સર્વિસ સ્ટેશન પર. તો ભાઈ ફાઇનલી આપણે સર્વિસ સ્ટેશન પર આવી ગયા. જે સર્વિસ સ્ટેશન તમે હું વાત કરતો હતો બ્લોકના અંદર, અને તમે જોઈ લો આ ભાઈ આ ગાડીઓને નવરાવવામાં આવી રહી. આપણે તો નાહીએ પણ ગાડીઓને પણ આટલે નવરાવો, જેથી ગાડીઓ ફ્રેશ હોય. ગમે જેવી ગાડી હશે ને તો નવરાવશો તો આમ ઉછેડી બચાક લાગશે. તમે જોઈ લો. એટલે ભાઈ આ ગાડીઓના અંદર શું સિસ્ટમથી ફોર્મ થાય છે અને અંદર શું શું વાપરાય, તેના કારણે ગાડીઓ ઉતરી ગઈ હોય અને ગાડીઓના શું ચાર્જ છે, બાઇકો પણ દોરાય, એ બધું આપણે એ ભાઈને પૂછતો અને એ ભાઈથી વાત કરશો. તમે વિડીયોમાં બનેલા રહો અને તમે જોઈ લો લાસ્ટમાં. અને આપણે કઈ ભાઈ કસ્ટમર રિવ્યુ પણ લેવો, કસ્ટમર જે આપણે દોરાઈને જાય છે એ પાછી પણ આપણે પૂછતો. એટલે તમે વિડીયોમાં બનેલા રહો, આપણે બધું તમને બતાવીએ. આપણે એના ઓનરથી હાલ વાત કરીએ, ઓનરથી પણ બધી આપણે પૂછીએ અને કસ્ટમર રિવ્યુ પણ લઈએ. તો વિડીયોમાં બનેલા રહેજો. ભાઈ આપણે સારા સર્વિસના ઓનરને મળવા જઈ રહ્યા હો તો તમે વિડીયોમાં બનેલા રહો. સાહેબ આપણે સર્વિસ સ્ટેશન પર આવ્યા હતા, તો સર્વિસ સ્ટેશન વિશે થોડી માહિતી આપો. શું માહિતી આપવું એ કહો. તો ભાઈ આપણે આના સર્વિસ સ્ટેશન પર શું સિસ્ટમથી કોમકાસ્ટ થાય છે અને અહીંયાનો પ્રાઇસ શું છે અને શું શું યુઝ કરવામાં આવે એ વિશે બધી થોડી માહિતી આપો. અમારે ત્યાં ઓલ ઓવર કાર 4 વ્હીલ ગાડી ધોવામાં આવે છે. એમાં ખાલી સર્વિસ કરવી હોય, ખાલી વોશિંગ કરવી હોય તો એમાં 400 રૂપિયા ચાર્જ છે. વોશિંગના અંદર ઇન્ટિરિયરમાં વેક્યુમ લાગી જશે, બહાર પૂરી બોડી વોશિંગ થઈ જશે. નીચે ઓઇલ, બ્રેક ઓઇલ મારવામાં આવે છે. એ બ્રેક ઓઇલ ના મારવું હોય તો ચોખ્ખું ઓઇલ મારવામાં આવે છે. એ 400 રૂપિયામાં થશે. હા, બીજું અમારે ત્યાં પૂરી ગાડીની પોલિશ, ઇન્ટિરિયર આખી બોડી પોલિશ લાગે છે, એનો ચાર્જ 1500 રૂપિયા છે. એમાં તમારે માઇનર સ્ક્રેચ હશે એ નીકળી જશે. એકદમ ગાડી ઓવરઓલ ક્લીન કરીને આપવામાં આવશે, એનો ચાર્જ 1500 રૂપિયા છે. અચ્છા, બાઇકના અંદર કોઈ સિસ્ટમ ખરી? બાઇકના અંદર ખાલી બાઇક વોશિંગ કરીને આપે છે, બાઇક પોલિશ નથી કરતા. અને મોલસાબ આમાં તમારો કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે? આમાં મારા આ આનંદ કાર વોશ લગભગ 12-13 વર્ષથી છે. તો ભાઈ આપણે ઓનરની વાત તો બધી ઓભળી લીધી. હવે આપણે બીજા એક કસ્ટમર આવેલા જે ઓનર પહેલા પણ સર્વિસ કરાવીને જતા ને આજ પણ આવે. શું નામ ભાઈ આપણું? વિજય ચૌધરી. તો ભાઈ આટલે મોલસાબનું કામકાજ કેવું હોય અને તમે કેટલા વર્ષથી આટલે કામકાજ કરો? મોલ સાહેબનું કામકાજ લગભગ વર્ષોથી મારે એમના કોન્ટેક્ટમાં છીએ. સાપી હાઈવે ઉપર સારું કામ હોય તો મોલ સાહેબનું કામ છે, અને ઓટો પેસર બી ચલાવી તો બી મોલ સાહેબના એકણ જ ગાડીઓ આવી. અને અમારી હાલ પોતાની ગાડી હોય તો એકણ જ મોલ સાહેબના ત્યાં જ સર્વિસ કરાવી. અને ભાવમાં બધું રીઝનેબલ છે? ભાવમાં તો બધું રિઝનેબલ જ છે. તો ભાઈ આપણે ફાઇનલી તમને ઓનરથી પણ વાત કરાવી દીધી અને કસ્ટમર રિવ્યુ પણ બતાવી દીધું. અને મોલસાબનો 12 વર્ષનો એક્સપિરિયન્સ છે. 4 વ્હીલરના અંદર 12 વર્ષથી મોલસાબ આ ફોર્મ કરી રહી. તો તમે પણ આવો અને અવશ્ય મુલાકાત લો. અને લોકેશનમાં ઓના પાછળની ક્લિપના અંદર તમને જોઈન કરીને બતાવી દઉં છું કે ઓનું લોકેશન ચોથી ચોકન છે. તો તમે બની લારો વિડીયોમાં. જો ભાઈ આ સ્કોર્પિયોનું લાઇટનું બફિંગ થઈ રહ્યું છે, તમે જોઈ શકો. આવી લાઈટ છે, આવી લાઈટ હતી પહેલા આવી લાઇટ હતી, આવી લાઈટ હતી. હવે બફિંગ થઈ રહ્યું છે એનું. બફિંગ થઈને પછી આ રીતે થશે. તમે જુઓ આ પેપર મારી રહ્યો છે, એના ઉપર સ્ક્રબ કરી રહ્યો છે. ઠીક છે.
પહેલા લાઇટો આ ટાઈપની હતી ફિટિંગ કર્યા તમે લાઇટનો કલર જુઓ ખાલી